વાવથરાદમાં યુરિયા ખાતર માટે લાંબી કતારો જોવા મળી। ખેડૂતોને શિયાળુ પાક માટે અપૂરતું ખાતર છે। જીરું, એરંડા, મેથી સહિતના પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે। વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે કતારમાં લાગ્યા। મહિલાઓ સહિત ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા છે। 11મા 12મા મહિનાની અંદર પૂરતો ખાતરની જરૂર છે। જે પાક વાયો રાયડું તો પીળું પડ્યું છે અને યુરિયા મળતો નથી। ડીએપી બીને તો મળતો નથી। ડીએપી નોખીને એનો વિકાસ કરાવો બરોબર। એટલે જેમ બને તેમ આપણની સરકાર સબસિડી આલે। ખાતરની અછત હોય તો ખેડૂતો માટે, નાના ખેડૂતો છે જેમને 5-5 થેલીની જરૂર છે એવા ખેડૂતોને સબસિડી સરકાર આલી 275 છે એવા 300-350 કરે ખેડૂતો માટે સબસિડી આલે। સબસિડીઓ આલે કે સરકાર બધી સબસિડીઓ આલે, પણ અમારે 4 લાખ રૂપિયાનું ટ્રેક્ટર લેવાનું છે, 8 લાખનું ટ્રેક્ટર લેવાનું છે, એટલે અમે લાખ રૂપિયા સબસિડી ડીએપી યુરિયા ખરાદ ભાવને પૂરતો મળે। ચોમાસું પાણી આવ્યું એ વખતે અમારે તકલીફ હતી, અત્યારે ખાતર મળતો નથી। અમે ખાતર વગર ઘરે તો ભૂજાન તરસાય, આવી મારે ખાતર બાબતની પુષ્કળ તકલીફ છે। શું માગણી છે તમારી? અમારી ખાતર મળવા જોઈએ અમને ખેડૂતોને, એ મારી માગણી છે દરેકને। અમે ખાતર માટે ખૂબ હેરાન થતા ભૂજાન તરસા બેઠા હતા। અહીંયા આવી 3-4 દિવસના અંતરે આવે જ છે અને વાવ, થરાદ, દિયોદર, ભાભર, સોયગામના ખેડૂતો અહીંયા વધારે આવતા હોય। આજે પણ 1000થી વધુ ખેડૂતો આવ્યા હતા અને 40 ટનની યુરિયાની ગાડી આવી હતી, એટલે ખેડૂતોની સંખ્યા વધારે હોવાથી તકલીફ રહે છે। હાલ કેટલા ખાતરની માગ છે? કેટલો આવે છે? અત્યારે 2000 ટન યુરિયાની મગ છે, એના સામે 200-250 ટન 4-5 દિવસે યુરિયા ખાતર આવે છે।